મમ્મી તમે દવા લઈ લીધી? દવા તો ત્યારે લઉં ને કે જ્યારે મને ટાઈમે ચા મળે. આ ટાઈમે ચા નથી મળતી ને ચા મળી એમાં એકલી ખાંડ. એને ખબર તો છે કે મને ડાયાબિટીસ છે, ખબર નહીં ક્યાં એનું ધ્યાન છે, એ જ ખબર નથી પડતી. મનીષા, શું થયું ભાવિન? તારું ધ્યાન ક્યાં રહે છે? તને કીધું છે ને મેં કેટલી વાર કે મારા કરતા તે સૌથી પહેલા તારે મમ્મીનું ધ્યાન રાખવાનું. અરે પણ થયું છે શું? એ તો કયો ને, એટલો બધો ગુસ્સો કેમ આવે છે? તો કરે છો એવું જાણે તને કઈ ખબર જ નથી. તને ખબર છે કે મમ્મીને ડાયાબિટીસ છે તોય તે એને ખાંડવાળી ચા આપી દીધી. થોડુંક વધારે કામ કરવું પડે. એમાં તો તે એકની એક ચા ગળી જે બનાવી હોય આપણી હાટુ એ નહીં તે મમ્મીને આપી દીધી. અરે પણ મેં બે ચા અલગ અલગ જ બનાવી છે. તમને વિશ્વાસ ન આવતો હોય ને તો રસોડામાં વાસણ છે, જોઈ લો. મારે ક્યાંય કાંઈ જોવા નથી જાવું. તે કદાચ ભલે અલગ અલગ બનાવ્યું હોય પણ બેમાં તે ખાંડ નાખી દીધી છે. તારી ભૂલ થઈ છે એ સ્વીકારતી કેમ નથી? તમને હજી વિશ્વાસ ન આવતો હોય ને તો મમ્મીની ચા પીને જોઈ જુઓ. ચા તો હું પી ગઈ. ખાવા પીવાની વસ્તુનું થોડું અપમાન કરાય? અરે મમ્મી, ખાંડવાળી ચા તમારી માટે સારી નથી. અને આજ પછી તારાથી જો આવી ભૂલ થઈ ને તો મારાથી ખરાબ કોઈ નહીં હોય. હા બોલ. અરે ના ના, કાંઈ નથી થયું. અરે જો ને, મારા સાસુ રોજ ને રોજ કંઈક ને કંઈક કરે છે. અને આજે તો મેં અલગ અલગ ચા બનાવી હતી ને, એને ડાયાબિટીસ છે તો મેં એની મોળી ચા બનાવી હતી અને ભાવિનની ગળી ચા બનાવી હતી. તો ભાવિનને એમ કીધું કે મારી તે ગળી ચા બનાવી છે. અને મેં ભાવિનને કીધું ને કે તમે પીજો, ત્યારે ફટાફટ પી ગયા. બોલો શું કરવાનું મારે? તું કેમ કરું પણ શું કરું? હા કેતો. હા. ઓહો, એવું કરાય પણ? હા હા હા, હું સમજી ગઈ. હા વાંધો નહીં. હા વાંધો નહીં, હાલ તું કે ને એમ કરશું. હા તને પછી ફોન કરું લે. હા મનીષા, આખો દિવસ તું ફોન ઉપર જ રહીશ કે કાંઈ બીજું કામ કરીશ? જમવાનું બનાવ્યું? મમ્મી, બોલવા પેલા વિચારો તો ખરી કે હું મારી ફ્રેન્ડ સાથે વાત કરું છું. તારે ક્યાં કાંઈ બીજું કામ છે? ક્યારેક ફોન ઉપર, ક્યારેક લેપટોપ ઉપર જ હોવો છો. અને મને ભૂખ લાગી છે. કાંઈ તારી ફ્રેન્ડ નહીં આવે જમવાનું બનાવવા? પણ મમ્મી, હજી તો 12:30 જ થયા છે ને. તમે તો 1 વાગે જમો છો. અને આમ થોડી તે શાક બની જ ગયું છે, રોટલી જ કરવાની છે, હમણાં બનાવી દઉં છું. તારે સેલેરી આવી ગઈ? હજી નથી આવીને, 2-3 દિવસમાં આવી જશે. અને આવી જાય છે એટલે હું તમને કહી જ દઉં છું ને, તમારી સામે થોડુંક ખોટું બોલું છું. એટલે તારો કહેવાનો મતલબ શું છે? હું ખોટું બોલું છું? હા, તમે ખોટું જ બોલો છો ને. સવારે તમે બોલ્યા હતા કે ચા ગળી છે. હા કીધું તું ખોટું. હું કરી લેવાની તું? તારે જ્યારે નોકરી કરવી હતી ત્યારે મેં તને ના પાડી હતી, છતાંય તે ભાવિનને કહીને મનાવી લીધું તું ને. મમ્મી, તમે બહુ ખોટું સમજો છો. એવું કાંઈ છે જ નહીં. રેવા દે ને, જા તું. મમ્મી, તમે દવા લઈ લીધી અને મનીષાએ તમને જમવાનું આપી દીધું હતું ને સમયસર? હા હા, તું જ મારું ધ્યાન રાખે જ ને. આ મનીષાથી તો કાંઈ આશા જ નથી. મને એવું લાગે છે મમ્મીને મારાથી કંઈક વાંધો છે, એટલે જ તે મારી બધી વાતમાં કંઈક વાંક કાઢે રાખે છે. મનીષા, કઈ રીતે તું વાત કરે છો મમ્મી હારે? તમે ખુદ જ સાંભળી લ્યો. સવારે તમે બોલ્યા હતા કે ચા ગળી છે. હા કીધું તું ખોટું. હું કરી લેવાની તું? મમ્મી, તમે આવું કેમ કરતા હતા? બધી વાતમાં ખોટે ખોટું કીધું અને હું તો તમારી વાત માનીને મનીષાને બધું સંભળાવતો હતો અને મનીષાનો વાંક કાઢતો હતો. અને મેં એને નોકરી માટે હા પાડી એટલા માટે કે આપણે ઘરમાં સારું થઈ જાય અને એને સપોર્ટ મળે ને, કેમ કે એનું સપનું હોય ને કાંઈક. અને તમને શું લાગે છે કે હું ખાલી હારો દીકરો જ બનું, હારો પતિ ન બનું? મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરી દે. અરે ના મમ્મી, તમારે માફી માંગવાની કાંઈ જરૂર નથી. માં તો માં હોય છે, એ તો એના છોકરાનું સારું જ ઈચ્છે ને.